ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્વ છે। જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે। જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ છે। 202 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લુહિયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે। ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, 7 સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે। ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાઈનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે। ભગવાને શાકોત્સવ કરીને લોક દ્રષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને કમર કરી દીધું। એ સમયે પ્રભુને રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોએ ખૂબ જ પીરસ્યું હતું। પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા અને એ પણ પીરસ્યા। 202 વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી महंत हरिकेशवदास जी स्वामी, श्री योग वल्लभदास जी स्वामी, श्री सनातन स्वरूपदास जी स्वामी, श्री हरिकृष्ण वल्लभदास जी स्वामी, श्री गुरुप्रियदास जी स्वामी वगैरह पूजनीय संतो तथा देश विदेशना असंख्य हरिभक्तों उपस्थिति में भव्यता और दिव्यता सबर शाकोत्सवनी परम उल्लासभेर उजवणी करवामां आवी। पूजनीय संतोए और सत्संगी हरिभक्तोए श्री स्वामिनारायण मंदिर वडोदरा में स्वामिनारायण भगवान समक्ष विविध शाक और फळोथी सजावट करेला स्टेज पास स्वामिनारायण बापा स्वामी बापा ने पधराव्या हता। युवा भक्तोए कीर्तन स्तवन करी अने प्रसन्नता प्राप्त करी हती। श्री गुरुप्रियदासजी स्वामीए शाकोत्सव पर्वनो इतिहास वगैरह अध्यात्म सभर महिमा गान कर्યું तो वળી શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભક્તો ઉત્સવ રમી આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી। પરંપરામાં અત્યારે પણ આપણા સર્વને આજે 202 વર્ષ જ્યારે થઈ રહ્યા છે ત્યારે ગોપાલ બાપા, નિર્મળ બાપા, ઈશ્વર બાપા, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, ત્યાર પછી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં પણ જ્યાં જ્યાં બાપા પધારતા હોય ત્યાં ત્યાં એ સંતો હરિભક્તોના વિશાળ સંખ્યામાં આપણે બધાએ શાકોત્સવ પણ એ માણ્યો છે। મણિનગરની અંદર પણ બાપાએ લગભગ 2010ની સાલમાં આ સિઝનમાં એ શાકોત્સવ કર્યો હતો અને આખો એ સભા આખું જે પરિસર મંદિર જે હતો એ અખંડ ભરાઈને બેઠું હતું ને એમાં બાપાએ આપણ સર્વને શાકોત્સવ લીલાના દર્શન કર્યા હતા। બાપા પોતે શાકનો વઘાર કરે, જાતે રોટલો બનાવીને બાપા રોટલો ધરાવી ભગવાનને એ જમાડતા હતા। અનેક દર્શન આપણ સર્વને પ્રેમમૂર્તિ બાપાએ કરાવ્યા છે। અત્યારે પણ આપણા જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ એ શાકોત્સવના દર્શન કરાવી કે લીલાના દર્શન પણ આપણ સર્વને કરાવે છે। ગઈકાલે આપણે જોઈએ તો કેટલી જગ્યાએ શાકોત્સવ હતો। હવાના પરમાં ગાંધીનગર હતો, બપોરે પંચમહાલ ગાંધલપુર હતો, પછી સાંજના સમયે કડી, બાવડા, કોલોલવાળા આપણા મોખાઈના ફાર્મમાં જતા હતા ત્યાં કર્યો, રાણીની અંદર કર્યો, નાઇરોબીમાં પણ કર્યો। આજના દિવસે જોઈએ તો આપણે અહીંયા પણ છે, પછી બીજે ક્યાં છે, સાણંદમાં છે। તો તે જગ્યાએ જ્યાં જ્યાં હરિભક્તો હાથમાં બબે લાડુ લઈ અને ભગવાન બધા સંતોને જમાડવા નિત્યાનંદ સ્વામીને થયું કે મારા લાડુ ફૂટવાળે છે તો આપણે હું ખાશું। ભગવાન કે ભગવાન રાખો તો તમે ક્યાં નહીં મંડ્યા હતા કે મહારાજ આ લાડુ પીરસો એમ। ભગવાન કે સારું। ખૂબ ભગવાને સંતોને જમાડ્યા પછી ભગવાન કે ભાઈ કોઈને કઈ કશું જોઈએ તો કે ના મહારાજ હવે બધા અમે પરિતૃપ્ત થયા। આજનો સમય થયો સ્વામી બાપા પોતાના આશીર્વાદમાં કેવો સરસ મજાના ગંમત સાથે આપણા સર્વને આશીર્વાદમાં બાપા બોધપાઠ આપે, આખે શાકોત્સવની ઘટના આપણને પ્રસન્ન બાપા વર્ણવે છે। સાંજનો ટાઈમ થયો તે વખત પેલા ભાસ્કરાનંદ સ્વામી હતા, એમણે કીધું મહારાજ મને ભૂખ લાગી છે। ભગવાને દાદા ખાતરને કીધું જીવબા લાડુબા બધાને સમાચાર પહોંચાડ્યા। મહારાજ એટલું બધું ઘરમાં ખાલી ખમ હવે કશું નહીં તો કે કુંડળથી રાયમાં છે પોતે રસોઈ આપવા માટે પધારે છે અને એ વખતે આવ્યા અને એ વખતે ભાસ્કરાનંદ સ્વામીએ પણ લાડુ પોતે લીધા, ભગવાનના હસ્તે પોતે જમ્યા હતા। ઘણા બધા પ્રસંગો છે। એ પ્રસંગની અંદર આપણે જોઈએ ભગવાન જ્યારે વંદન કરતા સંવત 1855 માં
પોલારપુર પધાર્યા હતા અને એ વખતે પોલારપુરમાં અત્યારના જો સાંજનો સમય હતો અને જીવકોરબાઈ હતા, ઉંમરવાળા હતા બેન, અને એમણે ભગવાન નીલકંઠ રોણી વિશે એમના ગૃહ મંદિરે પધાર્યા અને ભગવાને કીધું મારે જમવું છે. હવે જમવાનું તો ખલાસ થઈ ગયું હતું, કશું હતું નહીં, પણ ભગવાન કે તમારા હાડલામાં જુઓ તો ખરા, ખીચડી છે હજુ. એ ઘરમાં જોઈને જોયું તો ખીચડી દેખાણી ભાઈ એમને. પછી એ વખતે દૂધ જોઈતું હતું. હવે ભેં હોય, બીજી વખત પાછી એને દોવાની, ફરી તો દૂધ મળે નહીં, હવારમાં મળે. ભગવાન કે તમે દોઈ તો જુઓ, ભેંસને દોઈ તો દૂધ પણ મળ્યું. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે 202 વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી, એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, મણિનગરથી પધારેલા યોગ વલ્લભદાસજી સ્વામી, હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે. અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ્ય રહેલું છે. અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાપી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે. સાધુ ગુરુ પ્રિયદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા.